ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणम् मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धगोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरननदी कैवर्तकः केशवः पाराशर्यवचः गीतार्थगन्धोत्कटम् नानाज्ञानककेसरं हरिकथा सम्बोधना बोधितम्। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं बुधा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः।
પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈઃ કર્માણિ સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે તત્વવિત્તુ મહાબાહો ગુણકર્મ વિભાગયોઃ ગુણા ગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે પ્રકૃતિર્ગુણ સમ્મૂઢાઃ પ્રકૃતિર્ગુણ સમ્મૂઢાઃ સજ્જન્તે ગુણ કર્મસુ તાન કૃત્સ્નવિદો મંદાન કૃત્સ્નવિન્ન વિચાલયેત મયि સર્વાણિ કર્માણિ સંન્યસ્યાધ્યાત્મચેતસા નિરાશીર્નિર્મમો ભૂત્વા નિરાશીર્નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગતજ્વરઃ વિદ્વાન અનાસક્ત છે, અવિદ્વાન આસક્ત છે. એટલે જ્ઞાની માટે, વિદ્વાન માટે ભગવાને ઉપદેશ કર્યો કે જે પ્રકારથી અવિદ્વાન અજ્ઞાની કર્મમાં આસક્તિ રાખીને કર્મ કરે છે એ જ પ્રકારથી વિદ્વાને પણ કર્મ કરવાનું છે, પણ કર્મમાં શું છે, કોઈ આસક્તિ નથી. એટલે શંકરાચાર્યજી 27ના શ્લોકમાં અહીંયા આપણને સમજાવે છે, અવિદ્વાન અજ્ઞઃ કથમ કર્મસુ સજ્જતે, કે આ જે અજ્ઞાની છે, અવિદ્વાન છે, એ કેવા પ્રકારથી આ કર્મમાં આસક્ત છે. ઇદમ મમ કર્મ, આ મારું કર્મ છે. ઇદમ મમ કર્તવ્યમ, આ મારું કર્તવ્ય છે. આ કર્મ મેં કર્યું, આ કર્મનું ફળ મને મળશે. એ કર્મ ફળ પણ કોણ ભોગવશે? ભોક્તવ્યમ. જો આ સમજ, મયા ઇદમ કર્મ કર્તવ્યમ, મયા ઇદમ ફલમ ભોક્તવ્યમ. આ બે જ વસ્તુ છે. હું આ કર્મ કરું અને આ કર્મ ફળ હું ભોગવું. દરેકની બુદ્ધિ આ બે પ્રકારે જ ચાલી રહી છે, કર્મ અને કર્મ ફળ. તો હંમેશા આપણી બુદ્ધિ આ કર્મ અને કર્મ ફળમાં જ ભટકતી રહે છે, અને એ કર્મમાં પણ આપણે શું કરતા રહે છે? આસક્તિ કરીએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે, આ જે અજ્ઞાની છે, જે અવિદ્વાન છે, કથમ કર્મ સુસજ્જતે, પણ કે આ કર્મમાં એને આસક્તિ શા માટે થાય છે? ગઈકાલે આપણે જોયું કે કોઈને કર્મ કરવાનું ખરેખર તો ગમતું જ નથી. ખરેખર કોઈને કર્મ કરવાનું ગમતું નથી. અને જો કર્મ કરવાનું ગમતું જ નથી એટલા માટે શિયાળાના સવારમાં પેલા રજાઈમાંથી બહાર હાથે નહીં નીકળે. જો આ સમજ, જો નોકરીએ જવાનું નહીં હોય, કોઈ કામ હોય નહીં, ઘરમાં છોકરાઓ હોય નહીં, તો પછી શું છે, કાલે આરામથી ઉઠીશું. હા, જો આ સમજ, જ્યાં કર્મ ન કરવાનું મળે તો આપણે શું છે, તૈયાર જ છીએ. તો એનો અર્થ શું થાય? સહજ રીતે જ આપણને કર્મ કરવાનું ગમતું નથી, અને છતાં પણ પેલો કર્મ કર્યા વગર રહી શકતો નથી. વેદાંત આપણી અંદર જ પડેલો જે વિરોધાભાસ છે ને એ પ્રગટ કરે. આ સમજો, જ્યાં સુધી આપણી અંદર જ વિરોધાભાસ દેખાતો નથી ત્યાં સુધી વેદાંત એનું કામ કરે જ નહીં. જે એમ માને કે મને બધી જ ખબર પડે, એને માટે વેદાંત છે જ નહીં. આપણી અંદર જ વિરોધાભાસ છે. આ સમજો, મયા ઇદમ કર્તવ્યમ ભોક્તવ્યમ ચસ્ય કર્મણઃ. આમ અનેક પ્રકારથી આપણે કર્મ અને કર્મ ફળમાં અટકતા છે, અનેક પ્રકારે અટવાઈએ છે, અનેક પ્રકારે ભટકતા રહીએ છીએ. એટલે પ્રશ્ન એ થાય મનમાં કે આસક્તિ કથમ, કોને કારણે, શા માટે આસક્તિ છે? એટલે ભગવાન હવે બહુ સુંદર કહે, જો સમજો,
આમ 26 શ્લોક સુધીમાં કર્મ કેમ કરવું જોઈએ, કયા પ્રકારથી કરવું જોઈએ, અજ્ઞાની હોય કે જ્ઞાની હોય બધાએ કર્મ અવશ્ય કરવું જોઈએ, એ 26 શ્લોક સુધીમાં સમજાવી દીધું. હવે 27મા શ્લોકથી ભગવાન આ આસક્તિની ચર્ચા કરે કે કર્મ પ્રત્યે આપણા મનમાં આસક્તિ છે. જો આ સમજો, આ વિષય નવો છે. અત્યાર સુધી કર્મ શા માટે કરવું જોઈએ એ બતાવ્યું. હવે કયા કારણથી પેલો કર્મમાં આસક્ત છે એટલે ભગવાન કહે છે પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશ. એને જ્યોતિષે પણ કહ્યું ને ડોક્ટરોએ પણ કહ્યું કે તું પાણી પીતી રહેજે. કેમ? નહીં તો તને કિડનીનો પ્રોબ્લેમ થશે. જો સાંભળજો બરાબર. એ ફક્ત જમે ને ત્યારે જ પાણી પીએ, બાકીના વખતમાં એ પાણી પીએ જ નહીં. જોજો, ઉનાળો હોય શિયાળો હોય એ પાણી પીએ જ નહીં. પોતે ડોક્ટર છે, એને કહેવામાં આવ્યું કે કિડનીનો પ્રોબ્લેમ થઈ શકે, છતાં પણ શું છે ખબર છે ડાયાબિટીસ થયો છે, છતાં સામે પેલા લાડુ પડ્યા હોય એટલે શું થાય, કચવા તે મને જો વજન વધી રહ્યું છે અને છતાં પેલો શું કરતો હોય, ખાતો જો વિચાર. આમ આપણા જગતમાં જોઈએ છે કે અનેક પ્રકારથી વિરોધાભાસ છે. ખબર છે આ દુઃખ છે અને છતાં એ કરે છે. આ કેમ કરી રહ્યો છે? પ્રકૃતે ક્રિયમાણાની. કોણ કરાવી રહ્યું છે? જો સમજો, એને કોણ કરાવે છે? આ પ્રકૃતિ એની પાસે કરાવે છે. પ્રકૃતિ પ્રધાનમ સત્વરજસ તમસામ ગુણાનામ સામ્ય અવસ્થા તસ્યાહ પ્રકૃતે ગુણૈ વિકારૈ. કે સત્વ રજ અને તમ જે 3 ગુણ વાળી પ્રકૃતિ છે, ત્રિગુણાત્મિકા પ્રકૃતિ, અને શાસ્ત્રમાં શું કહેવાય? ત્રિગુણાત્મિકા પ્રકૃતિ છે. એ સામ્ય અવસ્થામાં હોય ને ત્યારે બહુ વાંધો નથી. તસ્યાહ વિકારે. જ્યારે એમાં વિકાર ઉત્પન્ન થાય છે ત્યારે શું થાય છે? કાર્યકરણ રૂપૈ ક્રિયમાણાની કર્માણી લૌકિકાની શાસ્ત્રીયાણી ચ. લૌકિક કર્મ અને શાસ્ત્રીય કર્મ જે છે એ માણસ કોને કારણે કરે છે? કે છે પ્રકૃતિને કારણે. પ્રકૃતિનો સ્વભાવ આપણે જે કહીએ ને, સ્વભાવને બદલવું અઘરું જ છે. એકવાર મગજમાં અમુક પ્રકારનો સ્વભાવ ગોઠવાઈ ગયો, અમુક પ્રકારના રાગ દ્વેષ ગોઠવાઈ ગયા, પછી એ રાગ દ્વેષ બદલવા શું છે? અઘરા જ પડે. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે આસક્તિ કોને કારણે છે? આ 3 ગુણ વાળી જે પ્રકૃતિ છે, સ્વભાવ જે છે એ સ્વભાવને પડી ગઈ. અને એટલે કહે છે ગુણૈ કર્માણી. પ્રકૃતે ગુણૈ. આ પ્રકૃતિના જે ગુણ છે એ ગુણમાં જ એ આસક્ત થઈને શું કરી રહ્યો છે? કર્માણી સર્વ મનુષ્ય જે કર્મ કરી રહ્યા છે એ આ પ્રકૃતિના ગુણને આશ્રિત થઈને કરી રહ્યા છે. એનો અર્થ શું થયો? જ્યાં સુધી આ પ્રકૃતિ જેને કહીએ, સત્વ રજ તમ ગુણ જેને કહીએ, એના પર જ્યાં સુધી આપણે આપણું પોતાનું નિયંત્રણ મેળવીએ નહીં, ત્યાં સુધી બાકીની બધી વસ્તુ કેવી છે? વ્યર્થ છે. જો આ સમય પોતાની પ્રકૃતિ પર જ વિજય મેળવવા. સ્વરાજ્યમાં આપનોતી. સવારના પ્રવચન શું ચાલી રહ્યું છે? સ્વરાજ્યમાં આપનોતી. સ્વરાજ્યમ એટલે શું છે? ચક્ષુષ્પતિ શ્રોત્રપતિ વિજ્ઞાનપતિ મનસસ્પતિ. એ કોનો પતિ છે? એ કોનો નાથ છે? કોનું એ નિયંત્રણ કર્યું? ચક્ષુષ્પતિ. આંખ છે, કાન છે, જ્ઞાનેન્દ્રિય છે, કર્મેન્દ્રિય છે, મન છે, બુદ્ધિ છે. જો આ બધા પર, વાક્પતિ વાણી પર, આ બધા પર એ પોતાનું શું છે? સ્વરાજ્યમ અધિપતિ. હું હંમેશા એટલે વારંવાર કહું, તમે શું જુઓ છો, શું ખાઓ છો, શું સાંભળો છો? આહાર શુદ્ધે સત્વ શુદ્ધિ. જ્યાં સુધી આપણો આહાર એટલે કે 5 ઇન્દ્રિયો દ્વારા જે ગ્રહણ કરીએ છીએ એ જો શુદ્ધ નહીં હોય તો અંતઃકરણ શુદ્ધિ થવી અશક્ય છે. આહાર શુદ્ધે સત્વ શુદ્ધિ. સત્વ શુદ્ધે ધ્રુવા સ્મૃતિ. આહારની પહેલા શુદ્ધિ. શું જુઓ, શું ખાઓ, શું બોલો, જે વસ્તુઓ આપણે માણી રહ્યા છે, ગુજરાતીમાં શું કહેવાય, આપણે માણીએ છે, જેમાં આપણને આનંદ આવે છે, એ બધા વિષયો કયા છે? એ સાત્વિક છે, રાજસિક છે, તામસિક છે? આગળ બધી ચર્ચા આવશે, ભગવાન કરશે કે જ્યાં સુધી આપણો આહાર સાત્વિક બનતો નથી ત્યાં સુધી મન આપણું સાત્વિક બની શકે એમ છે જ. અને આ મનમાં જે પ્રકૃતિ જે છે, ગુણ જે છે, એ ગુણ પોતપોતાની રીતે શું કરે? સત્વાત સંજાયતે સુખમ જ્ઞાનમ. આ સત્વમાંથી જ્ઞાન અને સુખ છે. રજસ કર્મજા લોભ જાયતે. આ રાજસિક પ્રકૃતિને કારણે લોભ છે, કર્મ છે, વિક્ષેપ છે, પ્રવૃત્તિ છે. પ્રમાદ આલસ નિદ્રા તમસશ્ચ જાયતે.
પ્રમાદ, આળસ, નિદ્રા ક્યાંથી ઉત્પન્ન થાય છે? આ તમો ગુણમાંથી ઉત્પન્ન થાય. આપણે જ્ઞાનમાં રુચિ છે કે નહીં? સુખમાં રુચિ છે કે નહીં? જો સમજો, સુખ એટલે શું એ સમજવું પડે. આપણે બટાકા વડા ખાઈએ એ સુખ નથી, આ સમજો. દૂધીનો હલવો ખાઈએ એ સુખ નથી, આ સમજો. સુખ એટલે કે તમારું મન પ્રસન્ન છે કે નહીં? આત્મ પ્રસાદ જમ જો આવી જાય માનસિક તપશ્ચર્યામાં ભગવાન શું કે છે? આત્મ પ્રસાદ જમ. આ આત્માને તમને એ પ્રસન્ન કરે છે કે નહીં? આપણે તો કરીએ ને એ કમને કરીએ અને ખાઈએ ને એ કમને જ ખાતા હોય. જા સમજ. અને લગ્નમાં જઈએ તો પેલો કમને જ જતો હોય. ડોંગરે મહારાજ બહુ સરસ કે ક્રોધ કરતા કરતા જો રસોઈ કરી, ઝઘડો કરતા કરતા જો રસોઈ કરી તો રસોઈમાં શું થવાનું? એ ક્રોધ અને એ ઝઘડો આવવાનો જ છે. કયું અન્ન આપણે ગ્રહણ કરીએ? આપણું ધન કેવું છે? આપણું ધન શુદ્ધ છે ખરું? જ્યાં સુધી આપણે જોઈ ગયા જો સમજો, દેવાન ભાવયતા ને તે દેવાન ભાવયંત પરસ્પરમ ભાવયંત. જ્યાં સુધી તમારી આવકના 5 થી 10% તમે સમાજ કલ્યાણ માટે ઉપયોગ એનો કરતા નથી, ત્યાં સુધી ધનની શુદ્ધિ થતી જ નથી. અને જો ધન તમારું શુદ્ધ નથી તો એ ધનમાંથી તમે અનાજ પાણી લાવો છો, એ ધનમાંથી તમારું વસ્ત્ર છે, એ ધનમાંથી તમારું ઘર છે, તો એ અનાજ પાણી પણ શું હોવાના? અશુદ્ધ જ છે. અને અશુદ્ધ અનાજ ખાઈને તમારું મન પણ શું થવાનું છે? અશુદ્ધ જ રહેવાનું. આ સમજો. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે આ બધું કોને કારણે છે? આસક્તિ કોને કારણે છે? પ્રકૃતિના જે 3 ગુણ છે એ ગુણને કારણે જ મનુષ્ય શું કરતો રહે? ક્યાંક ને ક્યાંક અટવાતો જ જોઈએ. સાત્વિક ગુણે બહુ પ્રશંસા કરવા જેવું નથી. સત્વાત સંજાયતે સુખમ. આ સાત્વિક પણ શું છે? એ પણ જો આ વિચાર, તમસ જે છે એ બધી લોખંડની સાંકળ છે, રજસ છે ચાંદીની સાંકળ છે, અને સત્વ એ શું છે? સોનાની સાંકળ. પણ સાંકળ તો શું છે? સાંકળ જ છે. બહુ વર્ષો પહેલા સાઉદી અરેબિયામાં એક રાજકુમારે જો આ વિચાર કોઈકની હત્યા કરી. જો આ સામે મુસલમાનમાં કુરાનમાં નિયમ છે કે જો ચોરી કરે તો એના હાથના કાંડા કાપી નાખે. હત્યા એને કરી તો એની પણ શું કરવામાં આવે? હત્યા જ કરવામાં આવે. એટલે પણ રાજકુમારે હત્યા કરી, પકડાઈ ગયો, પુરાવા મળી ગયા, એટલે રાજકુમારને શાની સજા થઈ? એની પણ હત્યા કરવાની. પણ રાજકુમાર હતો એટલે પેલી તલવાર પર શું કરવામાં આવ્યું? સોનાનો ઢોળ કરવામાં આવ્યો. તું સોનાની તલવારથી મારે પણ શું થવાનું? શું ફરક પડે? પેલી લોખંડની તલવારથી મારે કે સોનાની તલવારથી મારે પણ શું થવાનું છે? મરવાનું જ છે. એમ સત્વ પણ છેવટે શું છે? સાંકળ જ છે. પણ એ સત્વ ઉપયોગી છે. કેમ? એ આપણા અંતઃકરણને તૈયાર કરે છે, આપણા અંતઃકરણનું નિર્માણ કરે છે, જેથી આપણને બ્રહ્મ જ્ઞાન થઈ શકે. જો આ સમજ, સત્વમાં 2 દોષ છે. એક સમજો, સત્વ ગુણ જરૂરી છે પણ એમાં પણ શું છે? 2 દોષ રહેલા છે. એક દોષ છે એ બંધનકારક છે, અને બીજો દોષ છે ને જરાક મગજમારી વાળો. બીજો દોષ છે એને અહંકાર કે અભિમાન કહેવાય. અમે તો બહુ સાત્વિક, જો આવી જાય, અમે તો વેદાંતી, અમે તો ભક્ત. તો એનો શું થયો? આ સત્વ જેને કહીએ, ભક્તિ જેને કહીએ, એ તમારામાં શું જન્માવે? અભિમાન જન્માવે. જો તમારે સર્વત્ર ઈશ્વરના દર્શન કરવા છે તો આ અભિમાન તમને શું કરશે? એ દર્શનથી વંચિત રાખે. આ સમજો. મારા શ્રી હંમેશા કહેતા, રાજસિક અને તામસિક લોકોનું પતન થતું નથી. પતન જેનું થાય ને એ બધા સાત્વિક જ હોય. આ વિચારી જોજો. કે એને પોતાના જ્ઞાન પર, પોતાની ભક્તિ પર, પોતાના પર શું હોય? અહંકાર, અભિમાન કરી. આ ભગવાન જેટલાને પાઠ ભણાવે છે બધા કોણ છે? પછી નારદજી હોય કે કુંતી હોય કે કર્ણ હોય, આ બધા કોણ હતા? સાત્વિક હતા. જો વિચાર, સંપૂર્ણ ભાગવત આ દર્શાવે છે. ઉદ્ધવજી પણ જ્ઞાની હતા. જો વિચાર, પણ ભગવાન એમને પાઠ ભણાવવો પડે. એમને પેલા દ્વારિકાથી ક્યાં મોકલ્યા? ગોકુળ મોકલ્યા. ગોકુળ મોકલીને ત્યાં શું કીધું? ગોપીઓને કહી આવજો કે તમારો કૃષ્ણ તમને બહુ યાદ કરે છે, તમારા વગર કૃષ્ણને ખાવાનું ભાવતું નથી. એટલે પેલા ઉદ્ધવજી પહોંચી ગયા. ઉદ્ધવજી શું હતું? હું બ્રહ્મ જ્ઞાની છું, આ ગોપીઓ વગર મફતના દુઃખી થઈ રહ્યા છે, કૃષ્ણ તો એનો આત્મા જ છે. ભગવાન ગીતામાં જ કહે છે જ્ઞાની તું આત્મા મતમ. એટલે પેલી ગોપીઓ પાસે ગયા. હજી તો ઉદ્ધવજી મોઢું ખોલે ને એ પેલા જ બંધ થઈ ગયું. જા સમજ, એને ભ્રમર ગીત કહેવામાં. પહેલા જ પૂછ્યું તું કોણ છે? જા, ગોકુળની ભાષા એટલે તું જ હોય. આ સમજજો. બોલો 80 વર્ષનો એને પણ શું કે? એટલે ઉદ્ધવજીને કોઈ દિવસ કોઈ એ સભ્યતામાંથી આવ્યા એટલે કોઈ દિવસ તું કીધું હોય નહીં. એક તો પહેલું જાવી ત્યાં. એટલે ઉદ્ધવજી કે હું દ્વારિકાથી આવ્યો, કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો.
કે તને કોણે કીધું કૃષ્ણ દ્વારિકામાં જ આવી? પેલો કે હું સંદેશો લઈને આવ્યો. ગોપી કે અમારો કૃષ્ણ આ યમુના તટ પરથી ગોકુળમાંથી બહાર ગયો જ નથી, દ્વારિકા પહોંચી ક્યાંથી? પેલો કાળો ભમરો જોઈને કે છે આ કાળો ભમરો અમારો કૃષ્ણ છે, આ કાળું વાદળ અમારું કૃષ્ણ છે, આ કાળો પથ્થર અમારો કૃષ્ણ છે. આ કોણ છે? સર્વત્ર કૃષ્ણ જ છે. તું વળી દ્વારિકા ક્યાં પહોંચી ગયો? ઉદ્ધવને એમ હતું કે ભગવાન દુઃખી છે, ગોપી દુઃખી છે, એ લોકોનું દુઃખનું નિવૃત્તિ કરું. કેમ? પંડિતા ન અનુશોચંતી, બધે વેદાંત નહીં લગાવવાના. ઉદ્ધવજીએ પગે પડવું પડ્યું કે હા જો વિચાર સત્વ જે છે શું કરે? અહંકાર લાવે. મહારાજ શ્રી બહુ સરસ દાન કરીએ, યજ્ઞ કરીએ, તપશ્ચર્યા કરીએ, આ બધું આપણે કરીએ ખરા, પણ આ બધી વસ્તુ આપણામાં શું જન્મ આવે છે? પેલો અહંકાર જન્મ આવે. અને જ્યાં અહંકાર આપણા મનમાં આવ્યો તો પછી શું થવાનું? એ અહંકાર આપણને ઉપર લઈ જવાને બદલે એ અહંકાર શું કરે? નીચે પાડે આપણને. અને એટલે ભગવાન કહી રહ્યા છે પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈકર્માણી સર્વશઃ. એટલું જ ને, અહંકાર વિમૂઢાત્મા કર્તા હમિતિ મન્યતે. એનો એટલો બધો અહંકાર આવી ગયો છે, વિમૂઢાત્મા. શંકરાચાર્ય બહુ સરસ કે ગુણૈ તસ્યાહ પ્રકૃતે ગુણૈ વિકારૈ કાર્યકરણ રૂપૈ ક્રિયમાણાની કર્માણી. કાર્ય અને કરણ દ્વારા જે પણ કઈ કર્મ કરવામાં આવે છે, જો આ સમજ ભગવાન અહીંયા ખરેખર તત્વજ્ઞાનની ચર્ચા કરે છે. કોઈ પણ કર્મ જે છે એ કર્મ કોના દ્વારા થાય છે? ગુણૈ કાર્યકરણૈ. હું એટલે વારંવાર કહું, તાવ શરીરને આવ્યો હોય પણ પેલો શું કહેતો હોય? મને તાવ આવ્યો, ખાલી ટચલી આંગળીમાં જરાક વાગેલું હોય ચપ્પુ, મને વાગ્યું, મને લે પણ આંગળીને વાગ્યું, તને વાગ્યું નથી. એટલે શંકરાચાર્યજી કહે છે આ જે પણ કઈ કર્મ થઈ રહ્યા છે એ કર્મ કોના દ્વારા થાય? કાર્યકરણૈ. જા વિચાર, કાર્ય એટલે કે આ શરીર, સ્થૂળ શરીર છે એને શું કહેવામાં આવે? કાર્ય કહેવામાં આવે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 પ્રાણ, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એને શું કહેવામાં આવે? કરણ કહેવામાં આવે, સાધન. સ્થૂળ શરીર જે પંચમહાભૂતનું બનેલું છે એને કાર્ય કહેવાય. અને એ સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી જે બનેલા છે જેને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે એને કરણ કહેવામાં આવે. અને એટલે શંકરાચાર્ય કહે છે કાર્ય અને કરણ દ્વારા જે પણ કર્મ કરવામાં આવી રહ્યા છે, કાર્યકરણ સંગાત સર્વ પ્રકારે. તો વાસ્તવિકતા તો એટલી જ છે કે કર્મ કરનાર શરીર છે, મન છે, બુદ્ધિ છે, જ્ઞાનેન્દ્રિય છે. પણ પેલો અહંકાર કરીને શું કરે છે? કરતા હમ. કોણે કર્યું? મેં કર્યું. એટલે શંકરાચાર્યજી કહે છે પેલું કાર્યકરણ દ્વારા જે કર્મ થઈ રહ્યા છે એ કાર્યકરણમાં જે શું કરે છે? કાર્યકરણ સંઘાત આત્મ પ્રત્યય. આ કાર્ય અને કરણ સંઘાત જે છે એમાં એ શું કરી દે છે? આત્મ પ્રત્યય, હું છું, હું દેહ છું, હું ઇન્દ્રિય છું, હું મન છું, હું બુદ્ધિ છું. આ બધે શું કરતો રહે છે? પેલો હું નો ઉમેરો કરતો જ જાય. આ બધે પેલો હું કરતો રહે છે અને એને કારણે શું માની રહે છે? મેં કર્મ કર્યું. શંકરાચાર્યજી કહે છે અહંકાર તેને વિવિધમ નાનાવિધમ મૂઢ આત્મા અંતઃકરણ યસ્ય અયમ વિમૂઢાત્મા. અને આ બધામાં અહમ બુદ્ધિ કરીને બેઠો છે, શરીર આદિમાં જે અહમ બુદ્ધિ કરીને બેઠો છે એને કારણે એની બુદ્ધિ કેવી થઈ છે? મોહિત થઈ ગઈ છે, વિમૂઢાત્મા. જે હું છે એને જાણતો નથી અને જે હું નથી એને શું કરે છે? હું માની લીધું. મોહ વૈચિત્ય. મૂઢ કોને કહેવાય? જે છે એના કરતા વિપરીત જાણે એને શું કહેવામાં આવે? મોહ કહેવામાં આવે. શરીર જડ છે, પંચમહાભૂતનું બનેલું છે અને એ શરીરમાં એ શું કરીને બેઠો છે? હું શરીર છું. આ જ્ઞાનેન્દ્રિય છે, આ મન છે, આ બુદ્ધિ છે, આ બધા વિષય છે. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. આ બધા ક્ષેત્ર છે, વિષય છે. જો સમજો, પણ વિષયમાં એને શું કરી દીધો? અહમ ભાવ કરીને બેઠો છે. જો વિચાર, તમારા એમ નહીં માનતા આ જગત તમારા દુઃખનું કારણ છે. આ શરીર મન બુદ્ધિમાં જે અહમ બુદ્ધિ કરીને બેઠા છે એ જ તમારા દુઃખનું કારણ છે. શરીરને હું માની રહ્યા છે, મનને હું માની રહ્યા છે, બુદ્ધિને હું માની રહ્યા છે. એનો અર્થ શું થાય? જ્યાં હું મૂકવાનો છે ત્યાં હું મૂકતો નથી અને જ્યાં હું મૂકવાનો નથી ત્યાં શું કરતો રહે છે? જો વિચાર, આ અહંકાર આપણે કરીએ છીએ. અને એટલે ભગવાન કહે છે અહંકારથી વિમૂઢ થાય. અહંકાર એટલે અહમ બુદ્ધિ. અહીંયા અહંકાર એટલે અભિમાન નહીં. જો સમજ, અહંકારનો અર્થ શું થાય? અહમ બુદ્ધિ. અહમ કરોમિ ઇતિ અહંકાર. કોણે કર્યું? મેં કર્યું. શરીર કર્મ કરી રહ્યું છે અને શું માને છે? મેં કર્મ કર્યું.
ઇન્દ્રિયો પેલું ભોજન ગ્રહણ કરી રહ્યો છે, પણ શું માને છે? અહમ ભોગતા, મેં ભોગ કર્યો. તમે તો કોણ છો? આ સર્વના સાક્ષી ચૈતન્ય છો, પણ એ સાક્ષી ચૈતન્ય રહેવાને બદલે શું કરી દીધું? આપણે ગુજરાતીમાં એક શબ્દ મજાની વાત છે, એને બધે ટાંટીઓ મારવાની આદત છે. એ બધે શું કરતો રહે? હું દેહ છું જ નહીં, હું દેહ નથી એટલું પણ જો સમજાય ને, આ બધા સંબંધો પણ શું થઈ જાય? છૂટી જાય. જો આ મારી પુત્રી ને, મારો પુત્ર ને, મારું ઘર ને, જ્યાં પેલી અહમ બુદ્ધિ આવી એટલે પેલી મમ બુદ્ધિ આવી જ જાય. સમજો, અહમ બુદ્ધિ એકલી રહી શકે નહીં. હું દેહ છું એમ કહ્યું, એનો અર્થ શું થયો? દેહના જેટલા સંબંધ છે બધે શું થઈ જવાનું? મારું આવી જ જવાનું. જો વિચાર, અહંતા ને મમતા બે જ ચાલતું રહે, અને એમાં જ પેલો શું કરતો રહે. એટલે વલ્લભાચાર્યજી શું કહે છે? અહંતા મમતા ઇતિ સંસાર. આ સંસાર કયો છે? આ હું અને આ મારું. પેલાનો જન્મ વલસાડમાં થયો એટલે શું છે? મારું વલસાડ. એટલે કોણે કીધું તારું? અને આપણી આદત તો કેવી છે મનની? કોઈ પણ જગ્યાએ પેલો 4 દિવસ રહે એટલે તો શું થઈ જાય? મારો રૂમ. એટલે પણ તારો રૂમ, આ શરીરમાં રહીએ છે બરાબર છે, સારું છે. ભગવાન આ શરીર આપણને રહેવા માટે આપ્યું. 5મા અધ્યાયમાં ભગવાન કહે છે નવદ્વારે પુરે દેહી. આ તો શું છે? આ શરીર આપણને રહેવા માટેનું સ્થાન ભગવાને આપણને આપ્યું છે. તો શરીરમાં હું કરી દીધું, અને શરીરના બધા સંબંધમાં શું કરીને બેઠા છે? આ મારું છે. અને શું કહેવાય? વિમૂઢાત્મા, મોહિત થઈ ગયો. જો વિચાર. અને પછી શું માને છે? કર્તા હમિતિ મન્યતે. શંકરાચાર્યજી કહે છે કાર્યકરણ ધર્મ, કાર્યકરણ અભિમાની. આ કાર્ય અને કરણ જે છે, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર જે છે, એમાં પણ અહમ બુદ્ધિ કરી, અને કાર્ય અને કરણના ધર્મ એટલે કે એના જેટલા ગુણ છે એ ગુણમાં પણ એને શું કરી દીધું? પેલી અહમ બુદ્ધિ કરી. શરીર ઊંચું છે એટલે શું કે છે? હું લાંબો છું. જાશે હું ઊંચો છું. જાશે પણ શરીર શ્યામ છે તો શું કે છે? હું કાળો છું. એક હું શરીર છું કહીએ પછી તો શું થઈ જાય? હું લાંબો, હું ટૂંકો, હું નાનો, હું મોટો, હું જુવાન, હું વૃદ્ધ, હું કાળો, હું ગોરો. એટલે શંકરાચાર્યજી કહે છે ફક્ત દેહમાં જ અહમ બુદ્ધિ છે એમ નહીં, પેલો મન બુદ્ધિમાં જ અહમ બુદ્ધિ છે એમ નહીં. એ બધાના કાર્યકરણ ધર્મ, આ કાર્યકરણના જેટલા પણ ધર્મ જે છે, ગુણ ધર્મ છે, એ બધાને પણ શું કરી રહ્યો છે? હું જ માની રહ્યો. કાર્યકરણ અભિમાની. પણ કે આ બધું કોને કારણે થઈ રહ્યું છે? અવિદ્યા. કોને કારણે છે? અવિદ્યાને કારણે. આ ગુલાબ છે એવું જયારે આપણે કહીએ, અને આ ગલગોટો છે એમ આપણે જયારે કહીએ, તો આ ગુલાબી ગુલાબ છે અને આ પીળો ગલગોટો છે. તો એ બંને આપણે શું કરીએ છીએ? અલગ અલગ જાણીએ છીએ. એટલે અહીંયા કોઈ પ્રકારનું મોહની વાત નથી. જો સમજો બરાબર. ગુલાબને ગુલાબ તરીકે જાણીએ છીએ, અને ગલગોટાને શું છે? ગલગોટા તરીકે. અને વિવેક વિજ્ઞાન કહેવાય. એને શું કહેવામાં આવે? વિવેક વિજ્ઞાન. ગલગોટાને ગુલાબ માનતા નથી, અને ગુલાબને ગલગોટો માનતા નથી. અને શું કહેવાય? વિવેક વિજ્ઞાન. એમ આ શરીર પંચમહાભૂતનું બનેલું છે. તો આ શરીર જો પંચમહાભૂતનું બનેલું છે, આ શરીર વિકારી છે, દ્રશ્ય છે, અને હું કોણ છું? નિર્વિકારી દ્રષ્ટા છું. હું દ્રષ્ટા છું, ક્ષેત્રજ્ઞ છું. શરીર ક્ષેત્ર છે, દ્રશ્ય છે. તો જે દ્રશ્ય છે એમાં શું કરી દીધું? અહમ બુદ્ધિ કરી લીધી. પણ કે દ્રષ્ટા ક્યારેય દ્રશ્ય બની શકે, અને દ્રશ્ય ક્યારેય દ્રષ્ટા બની શકે? યદ્રશ્યમ તજ્જડમ. દ્રશ્ય તો કેવું હોય? જડ હોય. અને દ્રષ્ટા હંમેશા કેવો હોય? ચૈતન્ય સ્વરૂપ હોય. તો એનો અર્થ શું થાય? જે પરસ્પર વિરુદ્ધ સ્વભાવની બે વસ્તુ છે, એ બે વસ્તુને શું કરી દેવામાં આવી? ભેગી કરી દીધી. એક જડ છે, બીજું ચેતન છે. તો ચૈતન્ય અને જડને શું કરી દેવામાં આવ્યું? ભેગું કરી દીધું. અને ભેગું કરીને પછી પોતાને શું માને છે? કર્તા હમિતિ મન્યતે. હું કોણ છું? હું કરતા છું. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ જડ અને ચેતનનો બે ભેગા થઈ શકે ખરા? યુષ્મદસ્મદ પ્રત્યયો પરસ્પર વિરુદ્ધ સ્વભાવયો તમ પ્રકાશવત. જેમ અંધકાર અને પ્રકાશ બે ભેગા થઈ શકે નહીં, એમ જડ અને ચેતન બે ભેગા થઈ શકે એવી કોઈ શક્યતા જ નથી. અને છતાં પણ શું થઈ ગયું? અને થઈ ગયું જેમ નહીં. બધા જ પોતાને દેહ માનીને વર્તન કરી રહ્યા છે, બધા જ પોતાને હું અને મારું કરી રહ્યા છે. એટલે આપણને બધાને શું લાગી રહ્યું? આ બરાબર જ છે ને. આ તમને બધું વિરોધાભાસ દેખાય, તમને બધી ગરબડ દેખાય, અમે તો બધું બરાબર જ ચાલે છે. આ મારા પપ્પા જ છે, એમાં હું મોટી વાત કરી. એટલે આપણે તો બધું આપણું જીવન શું લાગે?
એ તમે બધું બોલ્યા કરો, આ બધું બરાબર છે, આ મારું વલસાડ ને આ મારા પપ્પા ને આ મારા મમ્મી ને આ મારો છોકરો બહુ ડાયો. જા સમજ, એ ડાયો ક્યાં સુધી પરણે ત્યાં સુધી ડાયો. આ સમજ, જે લોકોને એમ થતું મારો છોકરો બહુ ડાયો, કોણ ડાયું કોણ ગાંડું, જો આ સમજજો. મહારાષ્ટ્ર એટલે બહુ સરસ કહેતા, કુવે મેં ભાંગ પડી સારા ગાંવ દીવાના. જા સમજો, કુવામાં જો ભાંગ પડી હોય અને બધા એ જ પાણી પીવાના, પછી શું થાય? સારા ગાંવ દીવાના. એમ બધા જ પોતાના શરીર માને, બધા જ પોતાના માતા પિતા માને, બધા જ પોતાને પુત્ર પુત્રી માને. એટલે આપણને તો બધું કેવું લાગી રહ્યું છે? બરાબર જ લાગે. એટલે મેં પ્રારંભમાં જ કહી દીધું કે જ્યાં સુધી આપણી અંદર જ વિરોધાભાસ દેખાય નહીં ત્યાં સુધી પેલું વેદાંત આવશ્યક પડે જ નહીં. શરીર જડ છે, હું ચૈતન્ય સ્વરૂપ દ્રષ્ટા છું, તો આ જડ હું દ્રષ્ટા હોઈ શકે જ નહીં. અને છતાં પણ શું થઈ રહ્યું? વિમૂઢાત્મા કરતા હમિતિ મન્યતે. ભગવાન કહી રહ્યા છે આ પ્રકૃતિના ગુણમાં એવો મોહિત થઈને બેઠો છે, પ્રકૃતિના ગુણમાં કાર્યકરણ દ્વારા જ આ બધા કર્મ થઈ રહ્યા છે. મન વિચારી રહ્યું છે અને શું માને છે? મેં વિચાર કર્યો. બુદ્ધિમાં જ્ઞાન છે, જો સમજ, બુદ્ધિમાં જ્ઞાન છે. તો પછી ડોક્ટર તમે છો કે બુદ્ધિ છે? જો આ વિચારી છે. પેલો માનતો હું વકીલ છું, જા સમજ. તો બુદ્ધિ વકીલ છે કે તમે વકીલ છો? સિદ્ધાંત એટલે બહુ સરસ કહેતા કે ડોક્ટર તો બુદ્ધિ છે, જો સમજો, જ્ઞાન બુદ્ધિમાં છે. પણ બધા કોંગ્રેચ્યુલેશન કોને કહે છે? બુદ્ધિને કે વાહ શાબાશ દીકરા, તું હોશિયાર છોકરો, તું ડોક્ટર બની ગયો. અને પેલો ખુશ થાય, જો સમજ. બુદ્ધિમાં જ્ઞાન છે, મનમાં ભાવનાઓ છે, વિચાર છે, ઇન્દ્રિયો જ્ઞાન મેળવે છે. પણ આ બધું આવું પરસ્પર વિરોધ જે દેખાઈ રહ્યો છે, જડ અને ચેતનનો જે વિરોધ દેખાઈ રહ્યો છે, કોને કારણે છે? અવિદ્યા. અવિદ્યા એટલે માયા સમજવાની. એટલે પેલો પ્રકૃતિ શબ્દ આગળ કહી જ ગયા. આ પ્રકૃતિ, આ માયા જે છે, આ માયાને કારણે શું થાય? અઘટિત ઘટના પટીય સીમા. જે ખરેખર શક્ય નથી એને શું બનાવી દીધું? શક્ય બનાવી દીધું. અને એટલે શંકરાચાર્ય અવિદ્યા કર્માણી આત્મની મન્યમાન. અવિદ્યાને કારણે જે પણ કોઈ કર્મ થઈ રહ્યા છે એ બધાનો ક્યાં આરોપ કરે છે? આત્મની મન્યમાન. મેં કર્મ કર્યું, જો વિચાર, અહમ કરતા ઇતિ મન્યતે. અને જ્યાં મેં કર્યું એમ કે ને, એટલે પછી કર્મફળ પણ કોને મળે? પણ આપણી મુશ્કેલી ક્યાં છે? પેલું પુણ્ય કર્મ હોય અને એનું કર્મફળ મળે ને તો આપણે બધા લેવા તૈયાર. પાપ કર્મ કર્યું એટલે વેદ વ્યાસજી બહુ સરસ કહે છે મહાભારત, પુણ્ય સે ફલમ ઈચ્છંતી. બધાને પેલું પુણ્ય ને ફળની તો ઈચ્છા છે, અનુકૂળતા બધાને જ ઈચ્છા. પુણ્યમ ન કરોતિ કશ્ચિત. પણ દાન કરવાનું કે તો શું છે? એટલે 5 રૂપિયા છૂટે નહીં, જો આ વિચાર. પાપસ્ય ફલમ ન ઈચ્છતી. કોઈને પાપનું ફળ જોઈતું નથી. પાપાત્ન નિવર્તયેત કશ્ચિત. પણ આ પાપમાંથી પેલો નવરો પડતો જ નથી, જો આ વિચાર. જુઠ્ઠું બોલવું, કપટ કરવી, આ વિચાર. કોઈ પુણ્ય કરવા તૈયાર નથી, પણ ઈચ્છા તો કોની છે? મને પુણ્ય મળે. પણ પુણ્ય મેળવવાનું છે ને, આગળ આપણે ચર્ચા કરી ગયા. પુણ્ય મેળવવાના 3 જ કર્મ છે, યજ્ઞ, દાન, તપઃ કર્મ. કોણ યજ્ઞ કરવા તૈયાર? આપણે કોઈક જગ્યાએ યજ્ઞ હતો, જા પેલા બધાને પેલો આમ યજમાન તરીકે બેસવાનો બધાનો શોખ. પેલો જે બ્રાહ્મણ હતો ને જરા કડક આ સમજ. એટલે મને કે સ્વામીજી આ બધા યજમાનને કહી દેવાનું કે બધાએ ઉપવાસ કરવાનો અને બધાએ ધોતી પહેરીને બેસવાનું. જા સમજ. 2-4 જણા પેલા પરદેશથી આવેલા. હવે એ પરદેશથી આવેલા, જ્યાં પેલા બ્રાહ્મણે આ નિયમ કર્યો ને, એટલે પેલો એક પરદેશથી આવેલો મને કે સ્વામીજી આ ધોતિયું પહેરાવવાનો પહેરી લો ને, શું વાંધો, નીકળી ગયું. તો પુણ્યનું ફળ જોઈએ છે, પણ પુણ્ય ફળ મેળવવા માટે જે નિયમો છે, નિયમ માટે શું છે? કોઈ નિયમ પાડવા તૈયાર નથી. જ્યાં 2 નિયમ બતાવવામાં આવે, જ્યાં થોડીક વાત નિયમની કરવામાં આવે, એટલે બધા તત્કાળ શું થઈ જાય? એટલે પછી પેલો એનઆરઆઈ ભાઈ એક મને કે સ્વામીજી આ તમે બધા નિયમ બનાવશો ને તો કોઈ પૂજામાં બેસશે જ નહીં. એનો અર્થ શું થાય? પુણ્યનું ફળ જોઈએ છે, પણ નિયમ પાલન કરવાનું આવે તો શું થઈ જાય? ઉપવાસ કરવાનું કહીએ એટલે તત્કાળ શું કે અમારે તો ભૂખા રહેવાય જ નહીં. આજકાલ તો ભૂખા રહેવામાં કઈ વાંધો આવે એવું જ નથી. જાવ પણ 5 દિવસના યજ્ઞ, આ સાંભળજો, 5 દિવસના યજ્ઞ. એટલે આ બ્રાહ્મણની પત્ની આખું લિસ્ટ મારી પાસે લઈને આવે. જો હકીકત તમને કહું, એટલે મેં કહું આ શું લઈને આવી? સ્વામીજી આ બધાને કે આ બધાને ભોજન કરવાનું નહીં ને, તે કે ફરાળનું લિસ્ટ લઈને આવી. જા સવારે નાસ્તામાં શું ફરાળ, બપોરે ભોજનમાં શું ફરાળ, જો આ તમે. મેં કહું તો બધું ઉપવાસ કોને કહેવાય? જા વિચારી છે કે નહીં સ્વામી, પછી રોજ એકનું એક ખાઈને બધા કંટાળી જાય ને, એટલે જુદી જુદી આઈટમ જાય તો બધું ઉપવાસ કોને કહેવાય? અને ફરાળની આઈટમ જો ને તો પેલા ભોજન કરતા વધારે સારી હોય, એટલે પછી એનું ચિત્ત તો ફરાળમાં જ હોય, પેલું પૂજામાં હોય જ નહીં. આ સમજ. પુણ્યની ફળ બધાને જ ગમે છે,
પુણ્ય બધાને ગમે છે, અનુકૂળતા બધાને ગમે છે, પણ અનુકૂળતા મેળવવા માટે આપણે શાની જરૂર છે? પુણ્ય કરવું પડે. પુણ્ય કરવાની ઈચ્છા છે ખરી? પુણ્ય સે ફલમ ઈચ્છાથી પુણ્યમ ન કરોતિ કશ્ચિદ. જો વિચાર, પાપ કર્મનું ફળ કોઈને જોઈતું નથી, પણ પાપ કરવામાંથી આપણે કેટલા ઊંચા આવીએ છીએ. હું વારંવાર એટલે કહેતી રહું કે જો તમે અધર્મ કરી રહ્યા છો તો એમ માનતા નહીં કે તમે છટકી શકશો. શાસ્ત્ર બહુ સરસ કહે છે, ધર્મ કરો કે નહીં કરો, પણ અધર્મ તો ક્યારેય નહીં કરવાનો. આ સમજ. ધર્મ નહીં થયો, દાન નહીં થયું, પૂજા નહીં થઈ તો કઈ નહીં, પણ શું છે? અધર્મ તો કરવાનો જ નહીં. આ બુદ્ધિ આપણામાં આવવી જોઈએ. ગુજરાતીમાં એના માટે બહુ સુંદર શબ્દ છે, એને ધર્મ ભીરુ કહેવાય. એને શું કહેવામાં આવે? જો વિચાર, આજે ધર્મ ભીરુ તો કોઈ છે જ નહીં. હાલતા ને ચાલતા શું કરવામાં આવી રહ્યું છે? અધર્મ જ છે. આમ જ્યાં જોઈએ ને ત્યાં બધે શું છે? વિરોધાભાસ છે. પુણ્યની ઈચ્છા છે, પણ પાપ કરવામાંથી ઊંચો આવતો નથી. જળ શરીરમાં અહમ બુદ્ધિ કરીને બેઠો છે, અને આ જગત જે દુઃખનું કારણ છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શન, આ દુઃખ રૂપી દોષ પડેલો છે. પણ એ જગતમાં એને શું દેખાઈ રહ્યું છે? સુખ દેખાઈ રહ્યું છે. મારો વારો દીકરો જ્યાં સુખ નથી ત્યાં સુખ જોઈએ છે આપણે. અને આને શું કહેવામાં આવે? અવિદ્યા. વિરોધાભાસ છે. કોને કારણે? અવિદ્યાને કારણે આ વિરોધાભાસ દેખાઈ રહ્યો છે. પેલું જળ ને જળ સમજતા નથી, ચેતન ને ચેતન સમજતા જ નથી. જેમાં ગુલાબ અને ગલગોટો બે અલગ દેખાય છે. એક પ્રકારથી શું થવું જોઈએ? શરીર જળ છે તો એ જળ જ છે, મન જળ છે, ઇન્દ્રિય જળ છે. એક આત્મા જ છે જે કેવું છે? સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. આત્માથી અન્ય બધી વસ્તુ કેવી છે? આત્મા નિત્ય તદન્ય સર્વમ અનિત્યમ. તત્વબોધમાં શું ભણ્યું? એક આત્મા જ નિત્ય છે, એનાથી અન્ય સર્વ કેવું છે? અનિત્ય છે. પણ નિત્યને આપણે અવગણના કરીએ છીએ, અને જે અનિત્ય છે એને શું કરવાનો પ્રયત્ન કરીએ? એને નિત્ય બનાવવાનો પ્રયત્ન કરીએ. અમારું બધું આમનું આમ જ રહે. એક ભાઈ મને ગામ લઈ ગયા, પછી મને કે આ એક પીપળાનું વૃક્ષ છે જેના પર ચડીને અમે રમતા હતા. આ એક છે. ન રૂપમસ્ય તથા એવ ઉપલભ્યતે નાંતો ન ચાર દિન ન સંપ્રતિષ્ઠા. ભગવાન શું કહે? આ સંસાર કેવું છે? એવું ને એવું છે જ નહીં. જો સમજ, સંસાર સતત શું થાય? બદલાતું જ રહે છે. પરિવર્તનશીલ જગત છે. એ પરિવર્તનશીલ જગતને આપણે શું બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ? નિત્ય બનાવવાનો પ્રયત્ન કરીએ. અને જે નિત્ય આત્મા છે, એ નિત્ય આત્માને આપણે સમજતા નથી, અને નિત્ય આત્માને માટે શું કરતા રહે? એની અવગણના કરીએ છીએ. અવજાનંતી માં મૂઢ, એ આત્માની શું કરીએ? અવગણના કરીએ. સમજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે અવિદ્યાને કારણે આ પ્રકારથી પોતે દેહાભિમાન કરીને કાર્યકરણ અભિમાની આ દેહ બુદ્ધિ કરી રહ્યો છે. અને એના માટે શું કરે? સર્વ પ્રકારના એ કર્મ કરતો રહે છે, અને પોતાને શું માને છે? મેં કર્મ કર્યું. એનો શું થયો? કાર્યકરણ દ્વારા કર્મ કરવામાં આવે છે, અને એ કર્મનો શું કરવામાં આવે છે? પોતાના પર અધ્યારોપ કરવામાં આવ્યો. પણ આ અધ્યારોપ કોને કારણે છે? પ્રકૃતે ક્રિયમાણાની ગુણ. આ સત્વ રજ તમ જે ગુણ જે છે, એ ગુણને આધારે આ બધા કર્મ થઈ રહ્યા છે. પણ એ ગુણમાં જે કર્મ જે છે, એ સર્વ કર્મનો પોતાના પર એને આરોપ કરી દીધો. તત્વવિત્તુ મહાબાહો ગુણ કર્મ વિભાગયો. પણ ગુણ અને કર્મનો વિભાગ જાણનારો જે છે એ કોણ છે? તત્વવિત્તુ. તું એટલે પરંતુ, એનાથી વિરુદ્ધ. એક છે જે કાર્ય અને કરણમાં ગુણમાં શું કરીને બેઠો છે? અહમ બુદ્ધિ કરીને બેઠો છે. કોને કારણે? અવિદ્યાને કારણે. બીજો છે કોણ છે? તત્વવિત્તુ. એનાથી બિલકુલ વિપરીત. જે તત્વજ્ઞાની છે એ શું કરે છે? ગુણ અને કર્મના વિભાગને સારી રીતે જાણે છે. વિચાર. એટલે શંકરાચાર્યજી કહે છે ગુણ વિભાગશ્ચ કર્મ વિભાગશ્ચ તત્વવિદ. એનો અર્થ શું થયો? ગુણ અને કર્મને એ યોગ્ય પ્રકૃતિના ગુણ અને પ્રકૃતિના ગુણને આધારે જે કર્મ થઈ રહ્યા છે, એ કર્મનો વિભાગ અને ગુણના વિભાગને બરાબર એ ઓળખે છે. ગુણાહ કરણાત્મકાહ ગુણેશુ વિષયાત્મકેશુ. વિચાર. ગુણાહ એટલે શું છે? કરણ. મન ઇન્દ્રિય બુદ્ધિ જે છે એ કરણ છે. સમજો. કરણ સ્વરૂપ જે ગુણ છે, આ પુષ્પ છે એમ જયારે આપણે કહીએ તો એ પંચમહાભૂતનું બનેલું છે. અને પંચમહાભૂતનું બનેલું છે, તો પંચમહાભૂતના 5 ગુણ પણ ક્યાં છે? આ ગલગોટામાં છે જ. આકાશ,
વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી પંચીકૃત પંચમહાભૂતમાંથી આ બન્યું. તો અહીંયા આગળ 5 આ પંચમહાભૂત છે. તો પેલા 5 ગુણ જેને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 ગુણ અહીંયા છે. જો સમજો તો આ 5 ગુણોનું બનેલું જે પુષ્પ છે એને શું કહેવામાં આવે? ગુણાહ, વિષયાહ. જો સમજો આ કાર્યકરણ સંઘાત જે છે, કાર્ય શરીર પણ પંચમહાભૂતમાંથી બન્યું, સૂક્ષ્મ શરીર પણ શામાંથી બન્યું? પંચમહાભૂતમાંથી જ બન્યું. જો સમજો જો પંચમહાભૂતમાંથી સૂક્ષ્મ શરીર બન્યું હોય તો પછી એ પણ કેવું છે? ગુણાહ. જો સમજો પંચમહાભૂતમાંથી બનેલું જે 5 પંચમહાભૂતનું સૂક્ષ્મ શરીર જે છે અને પંચમહાભૂતમાંથી બનેલા આ વિષયો છે. એટલે ભગવાન શું કે છે? ગુણાહ ગુણેષુ વર્તન્તે. ખરેખર તો શું થઈ રહ્યું છે? ઇન્દ્રિય રૂપી જે ગુણ છે, કરણ રૂપી જે ગુણો છે એ શું થઈ રહ્યા છે? વિષય રૂપી ગુણમાં વિચરણ કરી રહ્યા છે. પણ પેલો શું માને છે? મેં ફૂલ સૂંઘ્યું. જા સમજ આ મારા બાગનું ફૂલ. બેસી જા ત્યાં, મમ્મી પાસે બેસી જા. એટલે ભગવાન કે છે જે આ તત્વને જાણનારો છે એ શું કે છે? ગુણાહ ગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. એ ક્યારેય આસક્ત થતો જ નથી. પેલો જાણતો નથી અને એટલા માટે શું કરે છે? પ્રકૃતિ રૂપી જે ગુણ છે અને વિષયો રૂપી જે ગુણ છે એમાં શું થતો રહે છે? એ આસક્ત થતો રહે છે. જા સમજો આપણો પ્રશ્ન ક્યાંથી શરૂ છે? કથમ સજ્જતે. જા સમજો કેવી રીતે આસક્ત થાય છે? તો કે અવિદ્યાને કારણે, અવિવેકને કારણે એ મોહિત થઈ ગયો છે અને એટલા માટે શું થાય છે? આસક્ત થઈ જાય છે. પણ જે તત્વને જાણનારો છે, આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, નિર્વિકારી છે, એ તત્વને જે જાણનારો છે એ શું છે? ક્યારેય આ ગુણોમાં આસક્ત થતો જ નથી. આ ગુણ જે છે એમાં અહમ બુદ્ધિ કરવામાં આવે છે. આ ગુણ છે એમાં શું કરવામાં આવે છે? મમ બુદ્ધિ. જો સમજો કાર્યકરણ સંઘાત પણ ગુણ છે, પણ એ ગુણમાં શું કરવામાં આવી રહ્યું છે? મોહને કારણે અહમ બુદ્ધિ કરવામાં આવે છે. અને વિષય રૂપી જે ગુણ જે છે એમાં અહમ બુદ્ધિ કરીને શું કરે છે? આ મારું છે. જા વિચાર. પણ જે આ જાણે છે એ શું કરે છે? ગુણાહ ગુણેષુ વર્તન્તે. ઇન્દ્રિય રૂપી ગુણ વિષય રૂપી ગુણમાં વર્તન કરી રહ્યા છે, જાણી રહ્યા છે. આ જાણીને શું કરે છે? ન સજ્જતે. એ ક્યારેય આસક્ત થતો જ નથી. જા સમજો કેમ? કારણ કે આ ગુણ અને કર્મનો વિભાગ છે અને આત્મામાં ગુણ પણ નથી, આત્મામાં કોઈ કર્મ પણ થતા જ નથી. જા સમજો કર્મ પણ આત્મામાં નથી અને ગુણ પણ શું છે? આત્મામાં છે. પણ પેલો ગુણમાં અહમ બુદ્ધિ કરે તો પછી કર્મ પણ થઈ જવાનું અને કર્મ છે તો કર્મ ફળનો ભોગ પણ થવાનો. જા સમજો. અને એટલે ભગવાન શંકરાચાર્યજી કહે છે ગુણાહ કરણાત્મકાહ. કરણાત્મકા એટલે કે આ કરણ જે છે સાધન છે, ઇન્દ્રિય મન રૂપી જે સાધન છે એ પણ ગુણ છે, કારણ કે પંચમહાભૂતમાંથી બનેલા છે. ગુણેશુ વિષયાત્મકેશુ. વિષયો પણ પંચમહાભૂતમાંથી બનેલા છે, એના પણ 5 ગુણ છે. વર્તનતે ન આત્મા ઇતિ. આ બધું કોણ કરી રહ્યું છે? કાર્યકરણ સંઘાત અને વિષય વચ્ચેનું આ બધું ખટપટ થઈ રહી છે. આત્મા એમાં શું છે? કોઈ પ્રકારે સંકળાયો છે જ નહીં. પણ મેં કીધું આગળ એમ આપણે બધે જ પેલો ટાંટિયો મારવાની આદત. જો સમજવાનું ન આત્મા. જો વિચાર, ઇન્દ્રિયો ગ્રહણ કરી રહી છે વિષયો. આત્મા તો કોણ છે? નિર્વિકારી સાક્ષી ચૈતન્ય. હું અસંગ ચૈતન્ય છું. અસંગોહમ 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 પુનઃ પુનઃ. જા વિચાર હું કોણ છું? હું તો અસંગ આત્મા છું. આત્મા કોઈ પ્રકારે ક્યાંય આસક્ત થતો જ નથી. ના આત્મા ઇતિ મત્વા ન સજ્જતે શક્તિમ ન કરોતિ. એ કોઈ પ્રકારે આસક્તિ કરતો નથી. એનો અર્થ શું થાય? જ્યાં સુધી અવિદ્યા છે, અવિદ્યાને કારણે મોહ છે, તો મોહને કારણે શું થવાનું? આસક્તિ કર્મમાં થવાની અને કર્મફળ ભોગવવા માટેની પણ આસક્તિ થવાની. આમ અવિદ્યાને કારણે જ પેલું કર્મમાં આસક્તિ છે, કર્મફળમાં આસક્તિ છે અને દેહાદિ સંઘાતમાં પણ શું થાય છે? આસક્તિ થવાની. એનો અર્થ શું થાય? જ્યાં સુધી પેલી અવિદ્યા દેવી બેઠી છે ત્યાં સુધી તમે ગમે એટલી માથાકૂટ કરો, આમાંથી છૂટવું શું છે? અશક્ય છે. આ સમજો. એટલા માટે હું વારંવાર કહું કે ગમે એટલા પ્રાણાયામ કરો ને, ગમે એટલા શીર્ષાસન કરો, ગમે એટલી જાત્રા કરો ને, સ્વર્ગમાં ફરી આવો, પણ જો અવિદ્યા દેવી રહી ગઈ તો પછી શું થશે? આ જેને આસક્તિ કહેવામાં આવે છે એ આસક્તિ છૂટતી નથી. જો વિચાર, ઇન્દ્રને અહંકાર આવી ગયો. એનો ઉપનિષદમાં જોયું. જો વિચાર, ઇન્દ્રને પણ શું થઈ ગયું? અહંકાર આવી ગયો.
ઇન્દ્ર આદિ દેવતાઓને વયમ જાસમ, આ કોનો મહિમા છે? અસ્માકમ મહિમા, અસ્માકમ વિજય, આ કોનો વિજય? અમારો વિજય છે, આ અમારો મહિમા છે. આમ સર્વત્ર પેલો અહમ બુદ્ધિ કરીને બેઠા છે. કોને કારણે? ઇન્દ્ર આદિ પણ અજ્ઞાની છે, એ આત્માને જાણતા નથી. અને આત્માને ન જાણવાને કારણે શું થાય છે? સતત એ આ બધામાં અહમ બુદ્ધિ કરીને બેઠા છે. અને એ શું કરતા? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. સતત એ શું કરતા રહે છે? આ જન્મ મરણના ચક્કરમાં ફરતો જ રહે છે. અને એટલે ભગવાન કહે છે કે જે અજ્ઞાન, જો આ સમજ, સાદું અજ્ઞાન હોય ને તો કોઈ ચિંતા નથી. અણુ પરમાણુ શું છે આપણે જાણતા નથી તો કોઈ વાંધો નથી. પેલી દેવયાની નક્ષત્ર શું છે, નિહારિકા શું છે આપણે જાણતા નથી ને કોઈ વાંધો નથી. એટલે લોકોને આ જ્ઞાન પ્રત્યે પણ એક પ્રકારની ઉદાસીનતા છે. આ સમજ, હવે એમાં હું જાણવાનું બે રહી શાંતિ. પણ ભગવાન શું કહી રહ્યા? તું એ નિહારિકા નહીં જાણે તો કોઈ વાંધો નથી, અણુ પરમાણુ નહીં જાણે તોય વાંધો નથી, અને ડોક્ટરે કઈ ગોળી આપી ને ગોળી શું કરે ને એ નહીં જાણે ને તોય વાંધો નથી. તું ગોળી ખાય એટલે શું થવાનું? તું સારો થઈ જ જવાનું. આ બધું તું નહીં જાણે તો કોઈ વાંધો નથી. આ સમજજો. પણ પોતાના સ્વરૂપને જો નહીં જાણ્યું તો શું થવાનું? દુઃખી જ થવાનું. આ સમજો. પણ આપણી મુશ્કેલી ક્યાં છે? આ બધું આપણને જાણવાનું જોઈએ, અને આત્માને જાણવાની વાત આવે એટલે શું છે? આ બહુ અઘરું છે. આ જરાક કઈ હેલું કરી આપો. અઘરું તો આ સંસાર ચલાવવો છે. આ સમજમાં એમાં આપણને મજા આવે. સ્વામીજી તમે રસોઈ કરવાનું, હમણાં કલાકમાં રસોઈ કરી આપું, તમે ચિંતા નહીં કરો. ટિકિટ બુક કરવાની ચિંતા નહીં કરો, હું હમણાં તમને ટિકિટ બુક કરી આપું. જા, આ બધામાં આપણે કેવા કુશળ છીએ. જો આ સમજો. પણ જ્યાં આત્મજ્ઞાનની ચર્ચા આવે એટલે બધા શું થઈ જાય? આ બધું જરાક અઘરું પડે. ખરેખર આત્મજ્ઞાન જેવું સહેલી વસ્તુ કોઈ છે જ નહીં. આ બધું અટવાવાની આપણને આદત પડી ગઈ ને એટલે આપણને એ બધું શું લાગે? તમે એ નિત્ય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, જે ક્યારેય કોઈ જગ્યાએ આસક્ત થતો જ નહીં. અને છતાં પણ શું થઈ ગયું? અજ્ઞાનને કારણે એ બધે આસક્ત થઈને જ ફરે છે. આ સમજો. અને એટલે ભગવાને આમ આપણને બે શ્લોક આપ્યા વિરોધાભાસી. જો આ સમજો. એકમાં અજ્ઞાનને કારણે શું કરે છે? કાર્યકરણમાં અહમ બુદ્ધિ કરીને બેઠો છે, અને પછી બધે પેલા હું ને જોડતો ફરે છે. પણ બીજો જે તત્વવિદ, જે તત્વને જાણનારો છે, એ ક્યારેય કોઈ જગ્યાએ આસક્ત થતો નથી. એનો અર્થ એવો નથી કે કર્મ કરતો નથી. જો આ સમજ, આગળ કઈ જ એ તત્વવિદ પણ 4 કારણોથી શું છે? એ કર્મ તો કરતો જ રહે, પણ એ પોતાને કરતા માનતો નથી, એ પોતાને ભોગતા માનતો નથી, અને કોઈ જગ્યાએ શું છે? આસક્તિ કરતો જ નથી. આમ એક છે જે અહમ બુદ્ધિ કરીને કરતા ભોગતા પોતાને માને છે, બીજો પણ કર્મ કરી રહ્યો છે, પણ છતાં પણ શું છે? નૈવ કિંચિત કરોતિ સહ. એ શું કહે છે? હું કોઈ કર્મ કરતો નથી. નૈવ કુર્વન નકારે, એ કોઈ કર્મ કરતો પણ નથી, કોઈ કર્મ કરાવતો પણ નથી. આમ ભગવાન કહે છે મુશ્કેલી આપણી કઈ છે? આપણી સમસ્યા અવિદ્યા છે, અને એનો ઉપાય પણ શું છે? તત્વ જ્ઞાન એ ઉપાય છે. આમ ભગવાને બહુ સુંદર રીતે ચર્ચા કરી કે છેવટે આ જે કર્મમાં આસક્તિ છે, કર્મ કરી રહ્યા છે, કોને કારણે છે? એને માટે કોઈ બહારનું બળ નથી. એ જો સમજો, લોકો એવું માની રહ્યા છે આ તારા કારણે મારે બધું, કોઈ કોઈને માટે કર્મ કરતું જ નથી, બધા પોતાના માટે જ કરી રહ્યા. એટલા માટે ક્યારેય બાળકોને એવું કહેવાનું નહીં આ હું તારા માટે ભેગું કરું. જા સમજો, કોઈ કોઈને માટે કરતું જ નથી. આ સમજો. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આપણે આપણા માટે જ કરીએ છીએ, પણ આપણને લોકો પર ઉપકાર કરવાની આદત પડી ગઈ ને એટલે શું કરતા ફરીએ? આ તારે લીધે હું અટવાયો. જા સમજ. હવે આ વાક્ય જુઓ. જો આ સમજ, આ વાક્ય એટલા માટે હું બોલું છું કે આપણને ખબર પડે કે આપણને શું કરીએ. પોતાના દુઃખ માટે આપણે કોને દુઃખ, કોનું કારણ માને? બીજું કારણ માને. અન્ય આપણા દુઃખનું કારણ છે, અન્ય કારણે આપણા જીવનમાં સમસ્યા છે. ભગવાન કે અન્યને કારણે કોઈ સમસ્યા પણ નથી, અન્યને કારણે કોઈ દુઃખ પણ નથી. આ બધી દુઃખ અને સમસ્યાનું કારણ કયું છે? આ જે જડ અને ચેતન છે એમાં અવિવેક કરી દીધો છે. જે તત્વજ્ઞાની છે, જે વિવેકી છે, જેની પાસે વિવેક વિજ્ઞાન છે, એ કોઈ જગ્યાએ આસક્ત થતો નથી. આગળ આપણે ફેબ્રુઆરીની 1 તારીખે અહીંયા પાછા મળીશું. કાગળની રાહ જોવાની નહીં, ટેલિફોનની રાહ જોવાની નહીં. 1 ફેબ્રુઆરી આપણે ત્યાં કેલેન્ડર મજા ના આવે. જો આ નવા વર્ષના કેલેન્ડર હોય પેલા ચોકડીમાં પેલા ખાના હોય, ખાના હોય ને પછી ખાનાનો ઉપયોગ શાના માટે કરીએ? આજે 2 લીટર દૂધ લીધું, કાલે 3 લીટર લીધું. જા સમજ. પછી કોઈના લગ્ન હોય એટલે પેલી એમ ચોકડી મારીને લખે રમેશભાઈ તા લગ્ન. જા સમજો. એમ ઘરે જઈને 1 ફેબ્રુઆરી શું લખી દેવાનું? ગીતા સદનમાં પ્રવચન શું લખી દેવાનું? 1 તારીખ થી 7મી, 7 દિવસમાં શું લખી દેવાનું?
1 ફેબ્રુઆરી આપણે પાછા, એ પહેલા 18મી જાન્યુઆરીથી 23મી જાન્યુઆરીએ ગઈ વખત મેં વાત કરી હતી, પલસાણા પાસે એના ગામમાં અદ્ભુત મંદિર બની રહ્યું છે. જેમને પણ આવવું હોય બધાને ત્યાં આવવાનું આમંત્રણ છે. મુખ્ય કાર્યક્રમ 21, 22 ને 23 છે. જેમને કોઈને પણ ત્યાં આવવું હોય તો આવજો. બહુ સરસ મજાનું બિલકુલ સ્થાપત્ય કલાના નિયમ પ્રમાણે મંદિર બન્યું છે અને બધી પ્રાણ પ્રતિષ્ઠા વૈદિક પદ્ધતિથી કરવામાં આવશે. શ્રેષ્ઠ બ્રાહ્મણો ત્યાં આવી રહ્યા છે. શ્રેષ્ઠ બ્રાહ્મણો વૈદિક પદ્ધતિથી, વૈદિક મંત્રોથી બધી મૂર્તિઓને સ્થાપન કરવામાં આવશે. 22મી મૂર્તિઓનું સ્થાપન છે અને 23મી પ્રાણ પ્રતિષ્ઠા છે. એટલે જેમને પણ આવવું હોય મને જાણ કરજો, ત્યાં બધી વ્યવસ્થા કરી દઈશું. કદાચ રહેવાની આજુબાજુ વ્યવસ્થા કરવી પડે એવું થાય, પણ ભોજનની અને એ બધાની તો કોઈ ચિંતા જ નથી. આ સમજો, રસોડું બરાબર ગોઠવ્યું જ છે, પૂજા પાઠ પણ સરસ છે. જેમને પૂજા ત્યાં બેસીને કરવી હોય એને માટે પણ વ્યવસ્થા છે. એક દિવસના એક દંપતીને 5000 એવી રીતે રાખવામાં આવ્યું છે. તો તમે પણ ત્યાં બેસીને શું કરી શકો, આ પંચદેવની પૂજા પણ તમને કરાવવામાં આવશે જો તમારી ઈચ્છા હોય. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ